તમારી પાસે આ સ્ટોરીનું વનલાઈન છે. તમે પોતાને રાઇટર કહો છો અને તમે ખબર જ નથી કે વનલાઈન શું હોય. આ મુંબઈ છે, અહીંયા લોકો પાસે આખો રામાયણ વાંચવાનો ટાઈમ નથી હોતો. મને ખાલી એટલું જ જાણવું છે કે આ વાર્તાનું સાર શું છે. તમારી પાસે સિનોપ્સિસ છે? તમારી સ્ટોરી રજીસ્ટર કરાવી છે કે એમ જ આવી ગયો છો? અને હવે તમે કહો છો કે રાઇટર તમારો મિત્ર છે અને અહીંયા પોતે નથી. તો વગર રાઇટર આ કાગળિયા વાંચીને હું શું કરું? મને કોઈ કેરેક્ટર કે સીન ઉપર ડાઉટ થશે તો હું કોને પૂછીશ? આ દિવાલોને. જો ભાઈ આ મુંબઈ છે અને અહીંયા ટાઈમ એટલે પૈસો. મારું લિસ્ટ બહુ લાંબી છે અને બહાર બીજા 10 લોકો લાઈનમાં ઊભા છે. તો રાઇટર વગર ના ચાલે. તમે નેક્સ્ટ ટાઈમ આવો તો રાઇટર તમારી સાથે હોવું જોઈએ અને તમારી તૈયારી પૂરી હોવી જોઈએ. તો અત્યારે થેન્ક યુ વેરી મચ.